દહેગામ નરોડા રોડ પરના બાલમુકુંદ કોમ્પ્લેક્સ ખાતે તસ્કરો ત્રાટક્યા. દહેગામ નરોડા રોડ પર આવેલ બાલમુકુંદ સ્ક્વેરમાં આવેલ સતીશભાઈ બી પંડિતની દુકાન નંબર 16-17 શ્રી વિહત સ્વીટ એન્ડ ડેરી પાર્લરમાં 1 વાગ્યાના સુમારે 2 તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં 35,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું વિકાસ પંડિત તેમજ પુરુષોત્તમ પંડિત દ્વારા જાણવા મળ્યું હતું. આપ વિડિયો ફૂટેજમાં જોઈ રહ્યા છો. તસ્કરો બિંદાસ જરા પણ કોઈના ડર વગર ચોરી કરી રહ્યા છે. આ ઘટનાની જાણ દહેગામ પોલીસ સ્ટેશનમાં કરતા દહેગામ પીઆઈ એમ.એન. દેસાઈએ આશ્વાસન આપતા કહ્યું હતું કે અમુ તસ્કરોને શોધવાના પ્રયત્ન કરી કાર્યવાહી હાથ ધરીશું. તંત્રી મનોજ બ્રહ્મભટ્ટ. અંદાજે 1:15 વાગ્યાની આસપાસ આ ઘટના બની. કેટલા માણસો હતા? 2 માણસ હતા. તમારા કોઈ જાણીતા ચહેરા કે અજાણ્યા ચહેરા? અજાણ ચહેરા. અજાણ ચહેરા. અને અંદાજે રકમ કેટલી રકમની ચોરી કરી? 30,000 35,000ની આજુબાજુ અંદાજે. રોકડ કેશ? હા. બીજું કંઈ માલ સામાન તો કંઈ? ના, બીજું કંઈ નહીં, ખાલી કેશ જ. મારા 2 વોલેટ ગયા, વોલેટમાં ડોક્યુમેન્ટ પણ હતા. અચ્છા. ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, લાઇસન્સ, એટીએમ બધું જ. આ બાબતે તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી? હા, સ્ટેશનમાં જાણ કરી. તો એ લોકો તરફથી તમને શું અભિપ્રાય જાણવા મળ્યો? શું એ લોકોએ શું કહ્યું તમને? એમને આપણને એવું કીધું કે નવા ચહેરા છે અને આ લોકો નવા નિશાળિયા હોય એવું લાગે છે. અચ્છા. અને મોઢું ને એમનું બધું કમ્પ્લેટ દેખાય છે. અચ્છા. તો 1-2 દિવસમાં પકડી લઈશું અમે. તપાસ કરવાનું કીધું? હા. બરાબર, ઠીક છે. તો આ બાબતે તમે એફઆઈઆર ફડાઈ છે કે જાણ જોગ અરજી આપેલી? જાણ જોગ અરજી જ આપેલી. ફરિયાદ આપે. તો એફઆઈઆર લેવા માટે તમે અમારી ઘટના મળી છે, અમારી દુકાનની અંદર પસંદ કર્યો છે, એના અનુસંધાનની અંદર તમે એફઆઈઆર દર્જ કરજો એવું કંઈ તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી? ના, એવું કંઈ કીધું નથી, પણ પીઆઈ સાહેબ જોડે ડાયરેક્ટ વાત થઈ. સાહેબે કડક સૂચનામાં મતલબ અમને આશ્વાસન આપ્યું હતું. બરાબર. કે તમે ચિંતા ના કરશો અને હું અને મારો સ્ટાફ આમાં સક્રિય રહીને આ લોકોને પકડી જ લઈશું. ચલો, તમે સર્વોપરી સમાચાર તંત્રી મનોજ બ્રહ્મભટ્ટ તમે આપણી તરફથી ગાઈડ આપી આભાર.